ધોળકા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધોળકા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના આગમન પ્રસંગે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. વંદે ભારત એક્સપ્રેસ ધોળકા સ્ટેશન પર પહોંચતા જ રેલવે સ્ટેશન પર ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી સહિત સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ધોળકા નગરની જનતા ઉપસ્થિત રહી હતી. ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા વંદે ભારત એક્સપ્રેસના લોકો પાયલટ અને સ્ટેશન માસ્ટરને મીઠાઈ ખવડાવી તથા ફૂલહાર પહેરાવીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ધોળકા નગરની જનતા પણ વંદે ભારત એક્સપ્રેસના સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વંદે ભારતના આગમન સાથે રેલવે સ્ટેશન વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસના પ્રસ્થાન સમયે ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભીએ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકો દ્વારા ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના નવા રૂટથી ધોળકા સહિત આસપાસના વિસ્તારના મુસાફરોને ઝડપી, આધુનિક અને સુવિધાજનક રેલ સેવાનો લાભ મળશે. આ રૂટથી અમદાવાદ, ધોળકા, ધંધુકા, બોટાદ અને સૌરાષ્ટ્રના વિસ્તારો વચ્ચે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વંદે ભારત એક્સપ્રેસના નવા રૂટને ધોળકા વિસ્તાર માટે મહત્વપૂર્ણ ગણાવી આનંદ વ્યક્ત કર્યો હતો. વંદે ભારત એક્સપ્રેસના આગમનથી ધોળકાવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર રેલવે સ્ટેશન પર ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો.